સ્ટાર્ટ. 5 વિધાનસભાઓમાં ક્યાંય સત્તા પરિવર્તન તો ક્યાંય સત્તાનું પુનરાવર્તન થવાના વર્તારા ચાલી રહ્યા છે. આ બધા વચ્ચે દેશ અને દુનિયાની નજર પશ્ચિમ બંગાળ ઉપર છે. વાત એવી છે કે પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક નવી ફણગો ફૂટેલી છે. કેટલાક રાજકીય તજજ્ઞો માને છે કે બંગાળમાં આ વખતે ટીએમસી સરકાર સામે એન્ટી ઇન્કમ્બન્સી વધારે અસર કરે તેવું દેખાઈ રહ્યું છે. બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસના પીઠ નેતા અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નામ પડતા જ સમીકરણો બદલાઈ જાય છે. સરકાર સામે, સીએમ સામે, તંત્ર સામે કે રાજકારણ સામે લોકોમાં ભલે આક્રોશ હોય, પણ બંગાળી પ્રજા ક્યારેય મમતા દીદીથી નારાજ થઈ નથી. પેરેગ્રાફ. કોઈ પણ હોય તે મમતા બેનર્જીની સરકારને ટક્કર આપી શકે, પણ મમતા દીદી લોકચાહના સામ્રાજ્યમાં સેંધ મારી શકે તેવું બન્યું નથી. આ વખતે દરેક પક્ષોએ આ કિલ્લાના કાંગરા ખેરવવા પ્રયાસ કર્યો છે. પેરેગ્રાફ. ડાબેરીઓ હોય કે ભાજપ હોય, તેમના નેતાઓ દ્વારા કરાતા વાયદા, કરાતી રજૂઆતો કે પછી રાજકીય કૂટનીતિ બધું જ મમતા દીદીના લાગણી આગળ નબળા પડી જાય છે. બંગાળમાં ઘણી મોટી સમસ્યાઓ છે. બેરોજગારી છે, ગરીબી છે, હિંસા અને ભયનું સામ્રાજ્ય છે, ઘૂસણખોરીની સમસ્યા છે. આ બધા વચ્ચે જ્યારે લોક લાગણીની વાત આવે છે, ત્યારે દીદી તો પોતાની જ છે. દીદીને કાયમ ઇનસાઇડરનું બિરુદ મળેલું છે, જ્યારે બાકીના તમામ પક્ષોના નેતાઓને આઉટસાઇડર જ માનવામાં આવે છે. તેના કારણે જ બંગાળનું રાજકારણ અલગ સ્તરે રહેલું છે. દરેક પક્ષ પાસે પોતાના કરામાતી અને કરિશ્માઈ નેતાઓ છે અને તેની લોકમાનસ ઉપર અલગ જ છાપ છે. તેમ છતાં આ નેતાઓ પણ બંગાળમાં આવીને બંગાળની પ્રજાની દીદીને હંફાવી શકતા નથી. પેરેગ્રાફ. દીદીની આવડત ગણો કે કોઠાસૂઝ કે પછી કૂટનીતિ, પણ તે લોકોની નસ પકડી જાણે છે. તેમણે ચૂંટણીને ક્યારેય રાજકીય મુદ્દો રહેવા જ નથી દીધો. તેમણે કાયમ બંગાળની ચૂંટણીને લાગણી, સંસ્કાર અને સંસ્કૃતિ સાથે જોડી છે અને તેના કારણે તેમની અલગ જ વોટ બેંક ઊભી થયેલી છે. તેના કારણે જ ચૂંટણીઓ ઉપર નજર કરીએ તો ગત ચૂંટણી જ તેનું ઉદાહરણ હતી. ભવાનીપુરે તેનું મોટું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. લોકોએ સાબિત કરી આપ્યું છે કે કદાચ હાર-જીતમાં માર્જિન ઓછું રહી શકે, પણ જ્યારે દીદીની વાત આવે ત્યારે સન્માન અને સમર્પણ કાયમ દીદી પ્રત્યે જ હોય છે. સીધી રીતે જોવા જઈએ તો બંગાળમાં ઘણા સમયથી ભાજપ મુદ્દાનું રાજકારણ કરી રહ્યું છે. તો બીજી તરફ ડાબેરીઓ અને કોંગ્રેસ પાસે તો નક્કર કોઈ મુદ્દા જ નથી. બીજી તરફ દીદીએ ઓળખ અને વારસાનું રાજકારણ ચાલુ રાખ્યું છે. દાયકાઓથી તે બંગાળી ઓળખ સાથે જ રાજકારણમાં સક્રિય છે અને તેના કારણે જ બાકીના પક્ષોના અભિયાન સફળ થતા નથી. બંગાળના રાજકારણમાં સૌથી મોટી તાકાત પાર્ટી નથી, પણ એવો નેતા છે જે લોકો સાથે જોડાયેલા છે અને લોકોને પોતાના લાગે છે. દીદી રાજકારણનું આ સૌથી મોટું ફેક્ટર છે. ભાજપ પાસે નેતાઓની અછત નથી, છતાં બંગાળી પ્રજાને આ નેતાઓ પોતાના લાગતા નથી. આ સિવાય દીદીના વ્યક્તિત્વની વાત કરવામાં આવે
તો પ્રજાના મનમાં એક વાત સ્પષ્ટ છે કે દીદી બેદાગ નેતા છે. મતદારો અને પ્રજાને સરકાર સામે ભારે રોષ છે. પણ જ્યારે મતદાન થાય ત્યારે આ ગુસ્સો, આક્રોશ કે અણગમો કશું જ મતદાનમાં દેખાતું નથી. મમતા દીદીને તેઓ પ્રેમ જ કરે છે. પેરેગ્રાફ. સામાન્ય વ્યક્તિમાંથી લોકચાહના મેળવનાર નેતા સુધી દીદીની સફર રસપ્રદ, રોમાંચક છે. બંગાળમાં દીદીની છબી જ આવી છે કે લોકો ટીએમસી કરતાં દીદી ઉપર વ્યક્તિગત વિશ્વાસ વધારે કરે છે. મમતાની આ આવડત ગણો કે જોડાણ પણ તે પ્રજાથી અને પ્રજા તેમનાથી અલગ થતા જ નથી. કોલકાતાના રસ્તા હોય કે પછી બંગાળના નાના ગામડાઓ, તેઓ ખુલ્લેઆમ પ્રજા વચ્ચે જઈને ફરે છે. તેમની સાથે નૃત્ય કરે છે, તેમની સાથે વાતો કરે છે અને તેથી લોકોને લાગે છે કે દીદી આજે પણ તેમની વચ્ચે જ છે. પેરેગ્રાફ. એન્ટી ઇન્કમ્બન્સીની અસર કદાચ ટીએમસીની બેઠક ઉપર દેખાતી હશે, પણ ક્યારેય દીદી ઉપર દેખાઈ નથી. સિંગુર નંદીગ્રામના વિવાદે મમતા બેનર્જીને મમતા દીદીની છબી આપી હતી. પેરેગ્રાફ. લોકોને ત્યારે સમજાઈ ગયું હતું કે દીદી આપણી છે અને તે ગમે તેના માટે લડત આપે તેવી છે. અહીંયાથી બંગાળી વારસો, લાગણી અને અસ્મિતાનું જોડાણ શરૂ થઈ ગયું. તે ચૂંટણીને ઇમોશનલ બનાવી દે છે અને તેના કારણે જ સરકારી કામગીરી કે નારાજગી સાઇડલાઇન થઈ જાય છે અને દીદી એટલે ઇનસાઇડર અને બાકી બધા આઉટસાઇડરનો મુદ્દો આવી જાય છે. તેના કારણે ચૂંટણીનું નેરેટિવ જ બદલાઈ જાય છે. દીદી ફરી એક વખત સત્તા ઉપર આવી જાય છે. બીજી મોટી વાત એ છે કે અહીંયા ચૂંટણી માટે આવનારા નેતાઓ પણ ક્યારેય મમતા દીદી વિશે ખોટી કે મુદ્દાથી વિપરીત વાત કરતા નથી. તેઓ જાણે છે કે દીદીનું કનેક્શન પ્રજાના દિલ સાથે છે. ભાજપ, કોંગ્રેસ કે ડાબેરી નેતાઓ અનેક જનસભાઓ સંબોધે છે, બેઠકો કરે છે, પબ્લિક મિટિંગ કરે છે, પણ તેઓ કાયમ સરકારની કામગીરીઓ, તેની નિષ્ફળતાઓની વાતો કરે છે. તેઓ ભ્રષ્ટાચાર, ભય, બેરોજગારી, હિંસા, ઘૂસણખોરીની વાતો કરશે પણ ક્યારેય દીદી વિશે ઘસાતું નહીં બોલે. ઓવર.